ભાઈ હમણાં યાદી કરી એમ આગાહી જેવું હતું, પણ હવે આપણો પ્રોગ્રામ તો થઈ જાય, ઠાકર કરી દે બધું, વાંધો નહીં આવે. અને કદાચ આ તો થઈ જ જવાનો પ્રોગ્રામ, પણ ઘણીવાર એવું બને કંઈક મોટો કાર્યક્રમ હોય અને પછી બધું ઉડી જાય ને આ તે તો બધા કહેવા માંડે ભગવાન જેવું હતું નહીં, નકર ઉડી ન જ આવે. ભગવાન એટલે કઈ વાત, કયું તત્વ, આખું બ્રહ્માંડ, આ સૌરમંડળ, હવે તો આ બધું વિજ્ઞાને ગોતી લીધું, બ્લેક હોલ ને બધું, બરાબર. તો એવડું મોટું એમાં આખા સૌરમંડળ ને એનાથી મોટા ગ્રહો ને એનાથી મોટા ને એ બધું જો જોવા જઈએ ને આપણે, એના લેવલમાં પૃથ્વી રાય જેવડી છે, એના રાય જેવડી પૃથ્વી છે. હવે એ રાય જેવી પૃથ્વી તમે ગણો ને, એ પૃથ્વીમાં કેટલા દેશ ને, એમાં ભારત ને, એમાં ગુજરાત ને, એમાં આપણો જિલ્લો ને, એમાં આપણું ગામડું ને, આપણો કાર્યક્રમ ને, હવે આવડું એને સંચાલન કરે ને, આપણા કાર્યક્રમમાં વાવાઝોડું બંધ કરવા આવે, એ એના સંચાલનમાં સિસ્ટમમાં બધું આવતું હોય. આપણી શ્રદ્ધા હોય તમને એમ લાગે એ સારી વાત કહેવાય, પણ અમુક વસ્તુ ન હોય. આ તો હવે જે કરે એ ભગવાનને એની રીતિથી બરોબર કરતો હોય એવું માનવું આપણે. જે ખરાબ આપણા ઉપર કાંઈ પણ ખરાબ થાય ને ભગવાને કર્યું જ નથી, આપણા ઉપાડા લીધા હોય એને થયું હોય. વેલા મોડા કે ઓલે અવતાર હલો નહીં. ઘણા માણસ એમ કે મેં આખા જીવનમાં ઘણા ગામ નહીં કે આને કોઈ દી આવું કર્યું નથી કે, પણ એ ઓલા જન્મમાં ગયા જન્મમાં એને ઉપાડા લીધા, પણ ઉપાડા લીધા હોય તો જ થાય, નકર ન થાય. પ્રોગ્રામ એટલે શું? આ કોઈ મનોરંજનના ડાયરા નથી બાપુ. આ પ્રોગ્રામ એટલે આપણા બાપ દાદા જે ધરોહરને સાચવતા આવ્યા, કોઈ પેલા ભજન કરતા હતા એ રીતે બેહીને, અને કોઈ પછી વધતું ગયું તો મોટા સ્ટેજ થતા ગયા, આમ થયું તેમ થયું. પણ મૂળ જે આપણી સભ્યતા, આખું ગામ ભેળું થઈને સાંભળે, સામે બિહારી સારું બોલતા હોય, સારું ગાતા હોય ને સાંભળવા, આપણી સભ્યતા જળવાય, આપણા ભજનો, આપણી સંસ્કૃતિ સંસ્કાર, આપણા બાપ દાદા આવા હતા, આવું ભજન કરતા હતા, આમ ખવડાવતા હતા, આમ કોકને કાયમ આવતા હતા, આવું કરતા હતા, આમ કરાય આમ ન કરાય, આ કેડે જવાય આ કેડે ન જવાય, કેમ આવાય કેમ જવાય, કેમ બેહાય કેમ ઊભું થવાય, કેમ આહાય કેમ બોલાય, કેમ ખાવાય કેમ ખાવરાવાય, કેમ રેવાય કેમ મળાય, કેમ આહાય કેમ જીવાય, કેમ મરાય, આ બધું શીખાડતા આવતા હતા. એ જે પરંપરા આપણા બાપ દાદાએ નિભાવી, એ ભેળી કરીને એનું નામ ડાયરો આપી દીધો, અને આપણે ડાયરામાં મોજ કરી છે. એટલે આ એ વાત છે, અમે ખાલી બોલવા આવ્યા ને અમે કંઈક સહી એવું કંઈ નથી. આ એક સભ્યતા હાલી આવે છે, એના અત્યારે અમે માધ્યમ છે. અમે અહીંથી જે બોલી, આપણા જેણે ભજનો કર્યા છે, બલિદાનો આપ્યા, ક્યાંક પાળિયા થઈ ગયા, કોઈક ઠાકરને બોલાવ્યો તો ઠાકર આવી ગયો, એની વાતો અહીંથી અમે કરવાના માધ્યમ અમે બન્યા છીએ. એટલે અમે કાંઈ નથી, પણ અમે જે સભ્યતાની વાતો કરવા બેઠા છે એ બહુ મહાન છે, એને રિસ્પેક્ટ કરવી જોઈએ. ગમે ત્યારે ઊભું થાય ને ગમે ત્યારે ભગાય નહીં, ગમે ત્યારે જવાય નહીં. જવું હોય તો ધીરેક દઈને આપણે ત્યાં કોઈ સંગીત આવતું હોય, કોઈ એવી રીતે જવું, એ આપણા બાપ દાદા બરોબર જાળવતા હતા. અમારે બચ્ચુ બાપુ તો વાર્તા કરતા હતા. મહારાણા પ્રતાપની વાર્તા હાલે ને, કોઈક સ્ટેટ આવ્યા બહુ મોટા, એટલે એણે કીધું કે જરાક ધીરેક દિન કાનમાં બચ્ચુ બાપુને એ કે જરાક વાત, એ કે વાત આમ થોડીક બંધ રહી તો વચ્ચે વાંધો નહીં કે સ્ટેટ છે બહુ મોટું આવ્યા છે, ટેસ્ટ બહુ મોટું સ્ટેટ આવ્યા છે. એટલે કે સ્ટેટ બહુ મોટા આવ્યા છે, સીધા વાંકમાં જ બોલ્યા બચ્ચુ ગઢવી, આપણા બચ્ચુ બાપુ, સ્ટેટ મોટા આવ્યા બહુ, એમ તો ગાતો એનું કયો એને આવવું છે ને ત્યારે અહીંયા હા મેં એન્ટ્રી પાડવી તો કાંઈ વાંધો નહીં. એમને કયો મહારાણા પ્રતાપની વાત હાલે છે, મહારાણા પ્રતાપના દાદા હોય તો ભલે વહી આવે, પણ એ તો હામાં ઓલાઈ એવા હતા. એ તો ઓકે કીધું, પછી એણે ગાઈશું કે તમારે કેવું નહોતું, હું વાર્તા પૂરી થાય પછી જ આવું, હું પાછળ સાંભળે. એ રિસ્પેક્ટ કહેવાનો અર્થ આ અમારી રિસ્પેક્ટ નથી. અહીંયા જે વાત ભજન સાહિત્ય આ બહુ મોટી, આને પાડવાની કોશિશ હોય એટલે બહુ હાલે. કારણ કે હારા સંતોને પાડી દો, કથાકારોને પાડી દો, કલાકારોને પાડી દો, સારું બોલતા હોય ને બધાને ટીકા ચાલુ કરી દો, સતત ટીકા કરો, કોમેન્ટો કરો. શું કામે? એક આખી વામપંથીઓની એક બહુ મોટી હાર ઊભી થઈ છે. રક્તબીજ હોય, એક પરિવારમાં એક ટીપું પડે કેટલાય થાય. માં દુર્ગા જેવી દુર્ગાને ખપર ભરવું પડ્યું હતું, વિરાટ લેવું પડ્યું હતું. કોપે ન કડકત ધરણી ધરકત ખડગા પડકત ભડ ભડકમ રણ મેખા રડકત મેરુ સમરકત થડ થડકત અરકમ ફફડ સુર ફડકત ગોતલ ગડકત ભયપત અણપત જરજુંડા ખડગે દર ખંડા ગસુર મુત્રંડા ભય બ્રેકુંડા ચામુંડા રણફડલગ રગજગ હૈદળ હકબક દેતા દકમક લે ખડગા સમરે થે સકમક કોપ સક્તક રૂંટાળ ભગવત દેવડગા અને ધદરક દળ ધગધગ ભરત મખ મખ ભાસ ભક ભક ભરકુંડા ખડગે દર ખંડા ગસુર મુત્રંડા. હવે એને સીધા ખબર જીલવા પડ્યા, નકર ટીપું પડે ત્યાંથી નકલા રક્તબીજ થાય. એમાં અટાણે આપણે હારા, તમે દાખલા તરીકે કોઈ પોપટભાઈ હારી વાત કરે, મામા હારી વાત કરે, કે કોઈ સાધુ સંત હારું બોલે, અને એમાં કોઈ ખરાબ એક કોમેન્ટ કરે ને, એક કોમેન્ટ, અને એને હામો કોક હારો સનાતની હામી કોમેન્ટ કરે કે તું આવો છો તારાથી ન થાય, તો બીજા 17 ઓલાના સપોર્ટમાં આવે. એ કે એ જ હાસું છે, કારણ કે એ રક્તબીજ છે. એક ટીપું પડે તો અનેક થાય, અને પાંડવો 5 જ હોય. આમાંથી 5-10 જણા કે કોઈ પણ તમારા ગામમાં તમે એવું નક્કી કરતા હો કે ધર્મના માટે કંઈ કરવું છે, અને પછી તમે નીકળો ને પછી થાકવા માંડો, અને એમ લાગે કે અમે 5 જ શું કામ કરીએ, અમે 5 જ શું કામ કરીએ, આ તો બીજા જ કરતા નથી. અરે ભાઈ પાંડવો 5 જ હોય, ઓલા તો હોય, 5 જણાને જ કરવાનું હોય. સારું કરવા વાળા બહુ ઓછા જ હોય, અને એને જ નક્કી કરી લેવાનું. એ આર પાર ઉતરી જાય, એ તો ઠાકરને પુગાડવાની વાત છે. એ પુગાડવા વાળો તો એ છે,
તમારે ખાલી એનું બીડું ઝડપવાનું છે. એટલે કહેવાનો અર્થ એવો આપણો આજનો આ પ્રોગ્રામમાં ખૂબ આપણે આનંદ કરવો છે. સરસ જો ચા પાણી શરૂ છે, કેવા વડીલ જો સરસ ચા પાણી આપે છે. એટલે મારે દુહાસનથી શરૂઆત કરીને મોજ આવે એવી બધી આપણે વાતો કરીશું અહીંયાથી. એટલે તોય ધકમાર ધાડા પગે હાકલા એ મારી શક્તિ સદે શણગાર. હાથ પસારીએ તેમ હરી અવરાય બેસીએ ધકડ બેસીએ વકડ બેસીએ નીસવરી. યુગમાં આપણે શ્રદ્ધાથી નજીક રહેવું બહુ જરૂરી છે. કારણ કે માનવ જીવનની સર્જન થયું ધરતીમાંથી, સૃષ્ટિમાંથી જીવનનું સર્જન થયું ત્યારથી લઈને આજ સુધી તત્વ સાથે આપણે જોડાયેલા છીએ. અને એ તત્વની હારે ન રહી એટલે પાગલ અડધી દુનિયા, અડધી 50% હમણાં રિસર્ચ આવ્યું, દુનિયા પાગલ છે. પાગલ એટલે હાવ ગાંડા ન હોય કાંઈ, પણ કોઈ કે સમજી ન હગે, બાપના કાઠલા દીકરો પકડે, ભાઈઓ કોર્ટે સડે, આ બધા પાગલ કહેવાય. ઘરા હાટું, બીજા હાટું કુટુંબ વિખાઈ ગયા, પરિવારો વિખાઈ ગયા. એ શું કામ એ વિખાઈ ગયા છે? એ શ્રદ્ધાથી આગા વયા ગયા. ભગવાનની મારે જરૂર નથી. ઘણા શું ગયા ખબર, મારે કોઈની જરૂર નથી. હવે તારે આવવામાં 2 જણાની જરૂર પડી હતી, માની ને બાપની. તઈ ધરતીમાં આવી ગયો અને જાવા ટાણે કાંધ દેવા માટે 4 જણાની જરૂર પડી. તારી મરજી મુજબ હવાતુંય નથી, જવાતુંય નથી ને કહેશો કે મારે કોઈની જરૂર નથી, હું છોટી પડ્યો છું. જરૂર પડે અને પડે. આ અસ્તિત્વ આખું બ્રહ્માંડ, એમાં આ પૃથ્વી, આ ભગવાને આપણા હાટું કેટલી વસ્તુ બનાવી છે. પાણી બનાવ્યું, ડુંગરા, દરિયો, વરસાદ, ધરતી, આકાશ, હવા અને આવા પરિવાર આપ્યા. અને એમાંય આજના યુગમાં જે આપણને જન્મ મળ્યો ને, એ તો ખરેખર ઠાકરને થેન્ક યુ કહેવું જોઈએ. બહુ કેવો યુગ આવ્યો છે. અને એમાંય પાછા કોરોના પછી પણ આપણે રહી ગયા, એને તો દંડવટ કરવા જોઈએ. પાછા મોજું મીંડ્યા કરવા લ્યો. આ AI બધું આવી ગયું, નકર એ કાંઈ કોરોનામાં ભાઈ કે બેસારા એને ખબર જ નથી. હજી તો કેવું આવશે. તો આ યુગમાં કોઈ કહેતા હોય કે મારે જીવવું નથી, એને કહેવાય તું તો ધરતી ફાટે એટલે હમાઈ જા સીધો, પેલા ખાડો કાં ગાળ લે હાથે. એવો યુગ, એવો જમાનો. પણ એક વાત બાકી, શ્રદ્ધા સાથે જોડાયેલા હોય એ જ હકે જીવી છે. બાકી માનસિક રીતે ભંગાઈ ગયા છે, તૂટી ગયા છે, એની સ્થિરતા વહી ગઈ છે. અને સ્થિરતા વહી જાય એટલે પછી કોઈનો એનો વિશ્વાસ, પોતાનો વિશ્વાસ નથી આવતો. આ વિશ્વાસ કેળવવાની વાત છે. એવો અહીંયા ઠાકર બેઠો છે. ગઈકાલે મેં કીધું તું ને આજે કહી દઉં, આ પંચતત્વ જે કામ કરે છે ને બાપુ, અહીં સંતો બેઠા એટલે મને આ વાત કરવાની. પોપટભાઈ મામા ગાતા પંચતત્વ જે કામ કરે છે એને કોઈ મોડર્ન યુગ એટલે શું? એક તો અત્યારે એ છે શ્રદ્ધા ન રાખવી,
ગાયોને પણ માં ન ગણવી, ધરતીને માં ન ગણવી, નદીને માં ન ગણવી, અને કૂતરાને બાપુજી ગણવો, એને મોડર્ન યુગ કહે છે. આ હકીકત કહું છું. સુધરેલા શું કહે છે ખબર? આપણને સપેરોના દેશવાળા કહે છે, ગોબરા કહે, જે ગાય માતાજીના સાણવાહિદા કરવાવાળાને અભણ અને ગોબા કહે છે. સીધી હું સરળ ભાષામાં કહું, એને અભણ ને ગોબા કહે છે. અને કૂતરાની પોટી ઉપાડવાવાળા મોડર્ન. બોલો, અરે તમને લીએ તમને. આ હકીકત વાત તમને કરું છું. એટલે મારું કહેવાનું એ છે કે ભણેલા કોને કહેવાય? શિક્ષણ બહુ જરૂરી 21મી સદીમાં. ભણેલા તમે કોને કહેશો? ભણેલો માણસ એને કહેવાય કે નદીને કોઈ દી નુકસાન ન કરી શકે, પ્રકૃતિને નુકસાન ન કરે, ઝાડવાને નુકસાન ન કરે, કોઈ જીવને નુકસાન ન કરે. કાંઈક સૃષ્ટિ માટે કરવું. પરમાત્માએ ઠાકરે મને મોકલ્યો છે ધરતીમાંથી, તો હું એના માટે કેટલું કરીને જાઉં એવું સતત જાગૃતિ રાખે, સતત સંશોધન કર્યા કરે. આને ભણેલો કહેવાય. ભણીને હુડ કાઢે એને ભણેલો ન કહેવાય, એને ભણેલો કહેવાય. એટલે પંચતત્વ, હું વાત અહીંયા સંતો બેઠા એટલે આ વાત મને ગમે છે. પંચતત્વ જે છે, ધરતી, આકાશ, જળ, તેજ ને વાયુ, આને કોઈ દિવસ એને એમ કીધું મોડર્ન યુગ આવ્યો છે તો અમે ફેરફાર કરીએ. નકર એને એમ ન થાય 21મી સદી થોડુંક અમે આ થોડું વાવાઝોડા હાથે આવે ને, એ તો આપણે ને આપણે બગાડેલું છે ધુવાડા કરીને, એટલે એનું બચારાનું ધરાર ફેરવી નાખે. નકર એને તોય સોમાહે જ આવવું છે, પણ આપણે વૈશમાં આવ્યા ઉપાડા લઈ ધરાર આવવું પડે. સિસ્ટમ બગડી જાય. હવે શું કરો તમે? જેમ દૂધ છે એને તમે ફ્રીજમાં મૂકો ને પછી બહાર કાઢી લો, જેવું તેવું બગડે પાછું ફ્રીજમાં નાખો ને પછી ઘડીક તડકે મૂકો એટલે ગોરો હે સારું ન થાય અને દૂધે નોરી અને પછી ફેદરું થઈ જાય. એવું આપણે કર્યું છે. નહીતર જો પંચતત્વ સાંભળજો, આ વાત આમ ઊંડી છે થોડીક. અગ્નિ છે ને, અગ્નિ એને પ્રકૃતિનો એનો નિયમ એવો છે, એને ઉપર જ જવાનું. ગુરુત્વાકર્ષણ જે આપણે કહીએ છીએ, ગ્રેવિટી, એની તાકાત નથી અગ્નિને ખેંચી શકે. એનું એ નિયમ. આ પંચતત્વ આપણને શીખાડ્યું માણસને, તમે એનું કર્તવ્ય ન મૂકે તો તમે તમારું કર્તવ્ય ન મૂકો. અગ્નિ ઉપર જ જાય, ગમે એમ થાય. હવે અગ્નિને કોઈ દીધું મોડર્ન યુગ છે, મારે તો નીચે જવું છે, તો સુલામાં બેન લાકડા નાખીને હેઠી અગ્નિ જાય તો તાવડી હું કેમ તપે? પણ એનું છોડે જ નહીં, એને ઉપર જ જવાનું. તાકાત નથી કોઈ દી ગ્રેવિટીની કે એને ખેંચી શકે. અગ્નિ ઉપર જ જાય, પાણી નીચે જ આવે. ગમે ત્યાંથી નાખો પાણી હેઠું જ આવે. તમે ફોર્સથી આમ પાણીને પ્રેશર મારો, ફુવારો કરો તો એની પ્રેશર પૂરું થાય એટલે પાછું નીચે વળે. પાણીને નીચે જ આવવાનું. હવે પાણીને એમ થયું કે એકચ્યુઅલી મોડર્ન યુગ છે, મારે ડાન્સ કરવો છે, તો બાજુમાં ક્યાંક તળાવ ભર્યું હોય અને ડાન્સ કરવાનું મન થયું ને આમાં ઉપડ્યું હોય તો આમાં, પણ એનું ન મૂકે એટલે એને દેવ કહે છે. એના નિયમ ન ચડે, અગ્નિ ન મૂકે, એનું નિયમ ઉપર જ જાય એટલે એને દેવ કહેવાય. અને પવન છે એ આડો ચાલે. પવન કોઈ દી ઉપરથી હળવું કરે, હેઠો આવ્યો તો બાખોરું પડે માથે ઝૂંપડા. એનો ફોર્સ કેટલો? એ આડો જ હાલે. પવન આડો હાલે, અગ્નિ ઉપર જ જાય, પાણી નીચે જ આવે, આ ઉપર જ સ્થિર રહે. આ બધા દેવ છે. ધરતી છે એ નીચે જ સ્થિર રહે. કોક દીક આપણા બહુ પાપ થઈ જાય, થોડીક આમ કમકમાટી આવે ને ત્યાં તો આપણું બધું બલમ ભરમ થઈ જાય, પણ એ કોઈ દી નાચે નહીં. હવે ધરતી એમ થયું તો એકચ્યુઅલી મોડર્ન યુગ છે, થોડોક ડાન્સ કરી લઉં. એ જો ડાન્સ કરે ને તો આખું ભારત ઉલળીને આફ્રિકા માથે જાય, બળબળ કરતું. આફ્રિકા ઉલળીને અમેરિકા માથે જાય કે નહીં? પણ એ ન કરે, એના નિયમ ન બદલાવે. એ પ્રકૃતિ આપણને શીખાડે છે કે આપણે આપણા નિયમમાં રહેવું. પરમાત્માએ હોઈપું એમાં બહાર ન જવું. આપણાથી માંસ ન ખવાય, આપણે માંસાહારી નથી. આ સીધી જ એ બધું શીખાડ્યું. તમને હોઈપું એ કરો. હવે 100 વર્ષ પહેલા મરચી તીખી હતી એટલી જ આજ તીખી છે. 100 વર્ષ પહેલા કેરી ગળી હતી એટલી જ ગળી છે. 100 વર્ષ પહેલા કારેલું કડવું હતું એટલું જ કડવું છે. 100 વર્ષ પછી કારેલા એ કડવાય નથી છોડી, કેરી એ ગળપણ નથી છોડ્યું, અને કારેલા એ કડવા પણ નથી છોડ્યું. માણસે મૂકી દીધી એટલે એમ લાગે જમાનો બદલી ગયો, ફલાણું થયું, ઢીકડું થયું. આપણે આપણી પરંપરાને જાળવી રાખવી. એટલે સંતોએ એમ કીધું છે કે ધીરતા સ્થિરતા તેમ ગંભીરતા, આ બધું જાળવી રાખવું. એટલા માટે થગ 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 થઈ જતા નોતમ પ્રગ પ્રગ ને નાચ લલિત નાટ ગાવે.
સંગટા પડે તારવા ચારણા પેડો મામારા ભામણા લિયા વધારણી નૂર ચાંદ ચારણી પધારે મિયા સુધારણી કવે સારા હિંગળા આજ તારવા ચારણા પેડો નામારા ભામણા લિયા વધારણી નૂર ચાંદ ચારણી પધારે મિયા સુધારણી સંગટા પડે તારવા તારણા બેડો નામારા ભામણા લિયા વધારણી નૂર ચાંદ ચારણી પધારે મિયા સુધારણી કવે તારા હિંગળા જનાદ મત હાજર હાજર કાળિકા ભવાની જપા રવેજી અંબિકા દેવી કથા જગ રાજ અને વડા વડી આશા પૂરી ડુંગર રેચ ખરડા વાળી ભાજરાળી તુજનમાં ભુજાળી મોમાં કરંડીએ કાકીડા પણ જહ મોવરે જાડા કોક મણધર રીજે માનડા એરડને અવર નર એને પંડ જબરા પોલાર પણ જીલે સિંહલના ઝાડ ઈ તો મેંગળ ચલા માનડા બહુ સરસ આ બધા દુહા છે ડેલીએ ન હોય ડાયરા ને ઓરડીએ અંધેર ભેદું કવિ મેકરણ ભણે એનું જીવન ખારું ઝેર મિત્ર નહીં કોઈ મલકમાં અને વિશ્વ બધાથી વેર એકલો પોતે આથડે એનું જીવન ખારું ઝેર અને ખેતર વાડી અને ખોરડા હોય મહાપ્રભુની મેર પણ કજિયાળી મળે કામની એનું જીવન ખારું ઝેર હા આણંદ કહે કર્માણદા માણહે માણહે ફેર એક લાખું દેતા નો મળે એક ત્રાંબિયાના તેર આણંદ કહે કર્માણદા માણહે માણહે ફેર એક વિદેશ ગયો વિહેરે નહીં એક પાહે નો પોહાય આણંદ કહે કર્માણદા માણહે માણહે ફેર એક ગામ ઉજળ કરે ને એક વહાવે હેર ઘણા માણા રણની રેતી જેવા હોય દી આચમી જાય તોય ધગતા હોય હવે તો રેવા દે હમણાં ઠાર પડશે ને હાવ ઠરી ઘણા વેફરના પેકેટ જેવા હોય હવા વધારે હોય માલ થોડોક જ હોય આપણને એમ લાગે કે આ તો બહુ પણ કાંઈ હોય નહીં લાંબુ એમાં પછી હા ઘણા માણસ બાવળ જેવા હોય પોતાનામાં હારા ફળ ન આવે પણ આંબાના બગીચામાં વાયડું થઈને આડા પીડ્યા હોય જાતા નહીં નકર હુળા હોહરવા જાહે કોકની કેરીયું તો ખાવા દે તારામાં તો અમે પરડા સિવાય કાંઈ આવતું નથી હા એટલે કહેવાનો અર્થ એ છે કે માણહે માણહે ફેર ઘણા પ્રકાર આનંદ કહે કર્માનંદા બહુ સારા દુઆ છે રીંગા કી રીજંત રીંગા ઈ કે રીંગા કેમ રીજે તો કે પેલા આવે બહુ પાટવે ને પછી ગળદે ભરંત ઈ પાટું ખાય તઈ જ એને હક થાય હા આનંદ કહે કર્માનંદા ભેદુ કી ભૂલંત તો કે દી ફરે દશા પાલટે પછી અવળા ખોપ કરંત હારો માણસ અવળા રસ્તે હાલવા માંડે ને તો એ માનું કે હવે આનો દી ફેર્યો છે બેઠક એવી થઈ જાય ને હા કેવા માણસ હારે બેહું આપણે એ દોરંગા ભેળા ન બેસીએ સંતોએ પણ કીધું હા
એટલે એ પણ બહુ હું ઘણીવાર પ્રોગ્રામમાં કહું છું, મિત્ર કરો તો હારા કરવું નક્કી એકલા રહેવું. માવા હારું થઈને ખિસ્સા ફાડી નાખે એવા ભાઈ બંધોય ન કરવા, એના કરતાં એકલા હારા. લીમડા હામી વાતો કરવી, વડલા હામી વાતો કરવી. આપણે તો વગડામાં રહેલા છે, માવડીઓ ઘણા બેઠા બેનું દીકરીઓ, મોટી ઉંમરના માવડીઓને પૂછજો. હવે આ દવાખાનાના બધું થયું, નહીતર જૂના આજથી 25 વર્ષ 30 વર્ષ પહેલા 40 વર્ષ પહેલા નેહડામાં રહેતા હોય, સોમાહાની એલિયું જાતી હોય, ચડ્યા ઘસાટી વાદળા કાળા ધોવળા ગંબારે દોખે હોતો રાતી માથે ઉતેજા ગરાર કાતો જીગોરા મોરલા માથે વાહરી મંડાણી જડી એક ધારા મેઘ રાતે હંડાણા અપાર રખડે રંગિદ્ર વાળા પાણ તાળા પાણી વાળા હાથી હુંડ વાળા કાળા મંડાણા હિંડોળ જંદે હંડા વાળા જગ્યા ગાળા નદી નાળા પાડી મેઘા હળા મારી તાળા. આવા વરસાદની એલિયું જામી હોય અને એ વરસાદની એલિયોમાં બાળકને તાવ આવ્યો હોય, નાનું બાળક હોય ને તાવ આવ્યો હોય તો ઘણા બધા ઓહડિયા પીવરાવે, ભૂઈરહ માખે, પોતા મીઠાના મૂકે. રાતના 2 વાગે તાવ ન ઉતરે ને હફલિયું લેવા માંડે દીકરો, એ વખતે બધાય કામ મૂકીને છેલ્લે શું કરે? હે માં, હવે હું ક્યાં જાઉં? હે ઠાકર, હવે હું ક્યાં જાઉં? એ ગોખલા પાસે જાય ને ધૂપ કરે. એ ધૂપ કરી અને આમ માથેથી આંચ આપે અને ધૂપ આપે અને 10 મિનિટ થાય ને તો એ બાળકને તાવ ન હોય એવી કેટલી નેહડામાં ઘટનાઓ બની છે. આપણો સહેલો આધાર તો ઈ જ છે. એટલા માટે વેદ વાણી મંત્ર તંત્ર ન હતા, વિવેક જ્ઞાન ધર્મ કર્મ ચંદ્ર સૂર્ય ન હતા, આકાશ ધરા રમૈયા રામે હે રામા जन्मों के सारे पाप कट जाएंगे।